નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. તો હવે આ વિડીયોની અંદર આપણે અધ્યયન સિદ્ધાંતો એટલે કે લર્નિંગ પ્રિન્સિપલ્સ, એની વ્યાપ અને સંબંધ વિશે ચર્ચા કરવાના છે. બરાબર. તો અધ્યયન સિદ્ધાંતો એ એવા નિયમો છે અને માર્ગદર્શિકાઓ છે જે સમજાવે છે કે વ્યક્તિઓ જેવા કે માનવ અને પ્રાણી કેવી રીતે માહિતી પ્રાપ્ત કરે છે, કૌશલ્ય વિકસાવે છે, વર્તનમાં ફેરફાર કરે છે. આ સિદ્ધાંતો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને વર્તણૂકીય પાસાઓને આવરી લેતા હોય છે. બરાબર. તો એની અંદર આપણે અધ્યયન સિદ્ધાંતોનો વ્યાપ એટલે કે સ્કોપ ઓફ લર્નિંગ પ્રિન્સિપલ્સ જોઈએ. તો અધ્યયન સિદ્ધાંતોનો વ્યાપ ખૂબ જ વિશાળ છે, જે મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. એમાંથી પહેલો જોઈએ વર્તણૂકવાદી સિદ્ધાંત એટલે કે બિહેવિયર થિયરીઝ. તો આ સિદ્ધાંત છે એ શીખવાને બાહ્ય ઉત્તેજના એટલે કે સ્ટિમ્યુલસ અને પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ વચ્ચેના જોડાણ તરીકે જોતું હોય છે. એમાં શાસ્ત્રીય અનુકૂલન જોઈએ એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગ. એમાં ઇવાન પાવલોવનો સિદ્ધાંત શું છે, જેમાં તટસ્થ ઉત્તેજનાને કુદરતી ઉત્તેજના સાથે જોડીને એક નવો જ પ્રતિભાવ શીખવવામાં આવે છે. દાખલા તરીકે ઘંટી વાગવાથી લાળ ઝરવી. બરાબર. તો ઇવાન પાવલોવનો આ સિદ્ધાંત કહેવા માગે છે. બીજું છે કારક અનુકૂલન એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગ. એમાં બીએફ સ્કિનરનો સિદ્ધાંત જોવા મળે છે. બીએફ સ્કિનરનો કયો સિદ્ધાંત કે વર્તનના પરિણામો. એમાં વર્તનમાં પરિણામો શું છે કે તમે પુરસ્કાર આપો, સજા કરો બાળકને, તો એના લીધે વર્તનમાં તો એના લીધે જે બાળકને પુરસ્કાર આપો છો, વર્તન એના લીધે મજબૂત અને નબળું બને છે. બરાબર. કારક અનુકૂલન એટલે કે તમે પુરસ્કાર આપો છો એના લીધે શું છે, મજબૂત બને છે. બરાબર. પુરસ્કાર આપો તો એ વ્યક્તિને સારું લાગે અને સજા આપો તો વ્યક્તિને તો નબળું લાગે. બરાબર. તો એ ખાલી કે કારક અનુકૂલન જોવા મળે છે. બીજું છે જ્ઞાનાત્મક સિદ્ધાંત, જેની અંદર કોગ્નિટિવ થિયરીઝની વાત કરેલી છે. આ સિદ્ધાંતોને શીખવાને આંતરિક માનસિક પ્રક્રિયાઓ જેની અંદર વિચારણા, યાદશક્તિ, સમસ્યા હલ કરવી વગેરે તરીકે જોવામાં આવે છે. એમાં જ એક સિદ્ધાંત છે સૂઝ દ્વારા અધ્યયન એટલે કે ઇનસાઇટ લર્નિંગ, જેની અંદર કોહલરનો સિદ્ધાંત જોવા મળે છે. કોહલરે શું કીધું કે જેમાં સમસ્યાનું નિરાકરણ અને અચાનક આંતરિક સમજણ દ્વારા કરવામાં આવે છે. એ કયો સિદ્ધાંત? સૂઝ દ્વારા અધ્યયન. કોહલરનો સિદ્ધાંત આવે છે એની અંદર. ત્યાર પછી સામાજિક જ્ઞાનાત્મક સિદ્ધાંત એટલે કે સોશિયલ કોગ્નેટિવ થિયરી, જેની અંદર આલ્બર્ટ બાંડુરાનો સિદ્ધાંત છે. બરાબર. કે સામાજિક જ્ઞાનાત્મક સિદ્ધાંત સાથે કયો વૈજ્ઞાનિક છે? તો આલ્બર્ટ બાંડુરાનો સિદ્ધાંત. જેમાં શું કરે છે? નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન કરે છે ને ઓબ્ઝર્વેશન કે બીજું વ્યક્તિ જે છે એ કેવું વર્તન કરે છે એનું અનુકરણ કરતું શીખવવામાં પણ ભાર મૂકે છે. બરાબર. સામાજિક જ્ઞાનાત્મક સિદ્ધાંત. નેક્સ્ટ જોઈએ આગળ રચનાત્મક સિદ્ધાંત એટલે કે કન્સ્ટ્રક્ટિવિસ્ટ થિયરી. બરાબર. રચનાવાદ કહી શકીએ શોર્ટ ફોર્મમાં. તો આ સિદ્ધાંત માને છે કે શીખનાર વ્યક્તિ પોતાના અનુભવ અને જ્ઞાનને આધારે સક્રિયપણે પોતાનું જ્ઞાન રચે છે. પોતે જ શું કરે છે? પોતાનો જે એક્સપિરિયન્સ હોય છે, અલગ અલગ એક્સપિરિયન્સ દ્વારા એ પોતાના જ્ઞાનને શું કરે છે? વધારો કરે છે. એમાંથી નવું કંઈક સર્જન કરે છે. બરાબર. એમાં જીન પિયાજેનો અહીંયા સિદ્ધાંત જોવા મળે છે જ્ઞાનાત્મક વિકાસ એટલે કે પિયાજેસ કોગ્નેટિવ ડેવલપમેન્ટ થિયરી. આના પર આપણે એક વિડીયો બનાવેલો છે સીટેટ માટે, કે આના માટે પણ બનાવેલો હશે. એ ખાસ વિડીયો તમારે ચેક કરી લેવો. બરાબર. બાળક કેવી રીતે વિશ્વને સમજે છે, જ્ઞાનનું નિર્માણ કરે છે, તેના તબક્કાઓ એ જ્ઞાનાત્મક વિકાસના જીન પિયાજેનો જે તબક્કો છે એની અંદર આપણે વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી લેવ વાઇગોસ્કીનો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત એટલે કે વાઇગોસ્કીનો સોશિયો કલ્ચરલ થિયરી છે. એમાં શીખવામાં સમાજ અને સંસ્કૃતિની ભૂમિકા શું હોય છે. બરાબર. નિકટવર્તી વિકાસનું ક્ષેત્ર ZPD, ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. બરાબર. એટલે એક પ્રકારની સહાય કરવી. બરાબર. નિકટવર્તી વિકાસનું છે ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. બરાબર. એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે એના પછી જે તમને નવા અભ્યાસક્રમ મુજબ ટેટ 1ની અંદર તમે જોશો તો વિજ્ઞાન સાથે શું સંબંધ છે એ પણ આપણે ચર્ચા કરવાની છે. તો
અધ્યયન સિદ્ધાંતોનો વિજ્ઞાન સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, ખાસ કરીને મનોવૈજ્ઞાનિક, પ્રયોગાત્મક, જૈવિક પાસાઓ દ્વારા. બરાબર, અહીંયા પાસું આપેલું છે ને અહીંયા સમજૂતી. એમાં પહેલી જોઈએ પ્રયોગાત્મક પદ્ધતિ એટલે કે એક્સપેરિમેન્ટલ મેથડ. એની અંદર વર્તણૂકવાદી સિદ્ધાંતો જેમ કે અનુકૂલન સંપૂર્ણપણે પ્રયોગાત્મક પદ્ધતિ પર આધારિત છે. વૈજ્ઞાનિકો અથવા મનોવૈજ્ઞાનિકો નિયંત્રણ વાતાવરણમાં એટલે કે એક પ્રકારની લેબોરેટરીમાં ચલ એટલે કે વેરિયેબલ્સને અલગ પાડીને કાર્ય કારણ સંબંધો સ્થાપિત કરે છે. દાખલા તરીકે પાવલોના જે પ્રયોગો છે એની અંદર આ ખાસ ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર, ત્યાર પછી જ્ઞાનાત્મક ન્યુરોસાયન્સ એટલે કોગ્નિટિવ ન્યુરોસાયન્સ. આ વિજ્ઞાન શું કહે છે કે શીખવાની પ્રક્રિયા દરમિયાન મગજમાં કયા જૈવિક અને રાસાયણિક ફેરફારો થાય છે તે અધ્યયન, યાદશક્તિ અને ભૂલી જવાની ક્રિયાઓને ન્યુરોનલ સ્તરે એટલે કે સ્નાપ્સિસ અને ટ્રાન્સમીટર્સનો અભ્યાસ અહીંયા કરતો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો ડેટા વિશ્લેષણ અને આંકડાશાસ્ત્ર એટલે કે ડેટા એનાલિસિસ અને સ્ટેટિસ્ટિક્સ. તો આ અધ્યયન સંબંધિત તમામ પ્રયોગોના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે આંકડાકીય પદ્ધતિઓ એટલે સ્ટેટિસ્ટિક્સ મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે વૈજ્ઞાનિક નિષ્કર્ષોને વિશ્વસનીયતા પૂરી પાડતી હોય છે. ત્યાર પછી આવે છે જૈવિક આધાર. એની અંદર બાયોલોજિકલ બેસિસ. શીખવાની ક્ષમતાનો આધાર જનીનો એટલે કે જેનેટિક્સ અને મગજની રચના ઉપર રહેલો હોય છે. આ જે ક્ષેત્ર છે એ જીવ વિજ્ઞાન અને જીનેટિક્સ સાથે જોડાયેલો જોવા મળે છે. એનો નિષ્કર્ષ એવું કહી શકીએ કે વિજ્ઞાન જે છે એ અધ્યયનના સિદ્ધાંતોને પ્રયોગાત્મક ચકાસણી, માપન અને જૈવિક સમજ દ્વારા પ્રદાન કરીને એક નક્કર આધાર પૂરો પાડે છે. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ સાથે શું સંબંધ ધરાવે છે. તો અધ્યયન જે છે એ સિદ્ધાંતોનો ઉપયોગ અને સમજણ માટે સામાજિક વિજ્ઞાનના વિવિધ પાસાઓ છે, કારણ કે માનવ શિક્ષણ હંમેશા સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં થતું હોય છે. એમાં પાસું જોઈએ અને સમજૂતી. એમાં શિક્ષણશાસ્ત્ર એટલે કે પેડાગોજીની વાત કરીએ તો શિક્ષણ એ અધ્યયન સિદ્ધાંતોના સીધા ઉપયોગનું ક્ષેત્ર જોવા મળે છે. શિક્ષકો પિયાજે, વાઇગોસ્કી અને અન્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરી અસરકારક શિક્ષણ પદ્ધતિઓ એટલે કે ટીચિંગ મેથડ્સ ડિઝાઇન કરતા હોય છે. સમાજશાસ્ત્રની વાત કરીએ એટલે કે સોશિયોલોજી. એમાં સામાજિક વાતાવરણ, સમૂહ ગતિશીલતા, ગ્રુપ ડાયનેમિક્સ અને સામાજિક ધોરણો એટલે કે સોશિયલ નોર્મ્સ વ્યક્તિના શીખવા પર કેવી અસર કરે છે એ સમજવા માટે સમાજશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળે છે. એની અંદર કયો સિદ્ધાંત ઉપયોગી છે તો વાઇગોસ્કીનો જે સિદ્ધાંત છે એ સ્પષ્ટપણે આ જોડાણ દર્શાવતું હોય છે. માનવશાસ્ત્ર એટલે કે એન્થ્રોપોલોજી એટલે કે વિવિધ સંસ્કૃતિઓમાં જ્ઞાન અને કૌશલ્યોનો કેવી રીતે શીખવવામાં આવે છે અને પસાર કરવામાં આવે છે તેનો અભ્યાસ માનવશાસ્ત્ર કરે છે. આ સાંસ્કૃતિક સંદર્ભ અધ્યયન સિદ્ધાંતોના સાર્વત્રિકતાની ચકાસણી કરવામાં પણ મદદ કરતો હશે. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. મનોવિજ્ઞાન એ અધ્યયન સિદ્ધાંતોનું મૂળભૂત ક્ષેત્ર છે. તેની અંદર મોટિવેશન એટલે કે પ્રેરણા, લાગણીઓ એટલે કે ઇમોશન્સ અને વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી જેવા આંતરિક પરિબળને શીખવાને કેવી રીતે કરે છે તેનો અભ્યાસ શું છે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે સામાજિક આર્થિક પરિબળ એટલે કે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ. બાળક જે છે શીખવાની ક્ષમતા, ઉપલબ્ધિઓ પર કૌટુંબિક, આર્થિક, સામાજિક અને પૃષ્ઠભૂમિની અસર સમજવામાં સામાજિક વિજ્ઞાન મદદરૂપ થાય છે. કે બાળકોની શીખવાની ક્ષમતા શેના પર રહેલી હોય છે, બરાબર, તો કે કુટુંબ કેવું છે, કુટુંબનું અંદર વાતાવરણ કેવું છે, બરાબર, પરિવારની અંદર એની આર્થિક સ્થિતિ કેવી છે બાળકની, અને આજુબાજુનું સમાજ કેવું છે એના ઉપર પણ એની જે અલગ અલગ ફેક્ટર્સ જે છે એ બાળકના શિક્ષણ ઉપર વધારે પ્રભાવ ડાળતા જોવા મળે છે. બરાબર, હવે નિષ્કર્ષ એવું કહી શકીએ કે સામાજિક વિજ્ઞાન જે છે એ અધ્યયનના સિદ્ધાંતોને વાસ્તવિક દુનિયામાં સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંદર્ભમાં કેવી રીતે લાગુ કરી શકાય છે તે સમજવામાં મદદ કરે છે. તો હવે આના આધારે આપણે કેટલાક MCQs જોઈએ છે. બરાબર, શાસ્ત્રીય અનુકૂલન એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગનો સિદ્ધાંત કોણે આપે છે તો ઇવાન પાવલોવે આપ્યો છે.
કારક અનુકૂલન એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગમાં વર્તનની આવર્તનને વધારવા માટે જે પરિણામ આપવામાં આવે છે એને શું કહેવાય છે? પુનર્બલન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રીઇન્ફોર્સમેન્ટ. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ પ્રક્રિયા દ્વારા બાળક નવી માહિતીને હાલની જ્ઞાન રચનાઓમાં સમાવિષ્ટ કરે છે? તો આત્મસાતીકરણ, અસિમિલેશન. લેવ વાઇગોસ્કી દ્વારા રજૂ કરાયેલ ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, બરાબર, એ એટલે શું કહેવામાં આવે? ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે બાળક જે મદદથી શીખી શકે અને જે પોતાના દમ પર શીખી શકે તે વચ્ચેનું અંતર અહીંયા વાત કરેલી છે. આલ્બર્ટ બાંડુરા છે એનો સામાજિક અધ્યયન સિદ્ધાંત એટલે કે સોશિયલ લર્નિંગ થિયરીમાં શીખવા માટે નીચેનામાંથી સૌથી મહત્વનું શું કહી શકાય? તો નિરીક્ષણ અને અનુકરણ. બરાબર, બાળક જે છે નિરીક્ષણ કરે અને તેના ઉપરથી એ બાળક શું કરે છે? અનુકરણ કરે છે. ગેસ્ટાલ્ટના મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ અધ્યયનના સિદ્ધાંત કયો છે? તો સૂઝ દ્વારા અધ્યયન જે છે એ ગેસ્ટાલ્ટે આપેલો છે. બરાબર, તમને એમસીક્યુ ફેવરિટ પૂછે કે સૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકો. બરાબર, તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા અધ્યયનનો સિદ્ધાંત મુખ્યત્વે ન્યુરોસાયન્સ અને મગજની રચના સાથે સીધો જોડાયેલો છે? તો એ ઉપરોક્ત તમામ જૈવિક પાસાઓને કારણે. જો કે જ્ઞાનાત્મક સિદ્ધાંતો એ ન્યુરોસાયન્સ સાથે સૌથી મજબૂત જોડાયેલો છે અને જૈવિક આધાર એ તમામનો જોવા મળે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અધ્યયનના સિદ્ધાંતોનું એપ્લિકેશનલ ક્ષેત્ર કયું છે જે સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલું છે? તો શિક્ષણ શાસ્ત્ર એટલે કે પેડાગોજી. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અધ્યયન માટે તત્પરતાનો નિયમ એટલે કે લો ઓફ રેડીનેસ કોણે આપ્યો છે? તો E.L. થોર્નડાઇકે આપ્યો છે. વર્તણૂકવાદી સિદ્ધાંતોમાં અનિચ્છનીય વર્તનને ઘટાડવા માટે શું વપરાતું હોય છે? બરાબર, અનિચ્છનીય વપરાશ માટે શું વપરાતું હોય છે? તો સજા એટલે કે પનિશમેન્ટ અને વિલોપન એટલે કે એક્સટિંક્શન. જ્યારે બાળક શીખતી વખતે પોતાનું જ્ઞાન સક્રિયપણે રચે છે ત્યારે કયા સિદ્ધાંત પર આધારિત છે? તો રચનાવાદ પ્રમાણે રચનાત્મકતાવાદ. બરાબર, અધ્યયનના સિદ્ધાંતોનું સ્કેફોલ્ડિંગમાંનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? બરાબર, તો લેવ વાઇગોસ્કીએ રજૂ કર્યો હતો. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા જ વિડીયો જોવા માટે. અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.